હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં ધોરણ 10, 11, 12ના તમામ વિષયોનું સોલ્યુશન આપવામાં આવે છે. તો આજે આપણે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ બંનેમાં આવતો અર્થશાસ્ત્રના વિષયનું ખૂબ જ ઉપયોગી સોલ્યુશન કરવાના છીએ. તેમાં પ્રશ્નપત્ર 3, તેમાં વિભાગ એ અને બીનું સોલ્યુશન આગલા વિડીયોમાં આપેલું હતું. અને આજે સી, ડી અને ઈ આ 3 વિભાગનું સોલ્યુશન આપવાનું છે. તો વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સી 24 ગુણનો છે. તેમાં તમારે 2 ગુણના એક પ્રશ્ન હશે, 12 જવાબ દેવાના છે. 12 દુ 24 માર્ક. જો આવી રીતે હવે જવાબની વાત કરીએ. સવાલ 31, આકૃતિ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે? તો વિજ્ઞાપન કંપનીઓ દ્વારા ચિત્રો દ્વારા જાહેરાતનું આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જુદા જુદા સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે. સવાલ 32, અર્થશાસ્ત્રના અભ્યાસમાં આધુનિક સાધનોનો ફાળો સમજાવો. તો અર્થશાસ્ત્રમાં આધુનિક સાધનો ખૂબ જ ઉપયોગી છે. નવી ટેકનોલોજી, શિક્ષણ, બદલાતો જતો જાણકારી, આ માટે આધુનિક સાધનો ખૂબ જ ઉપયોગી છે. સવાલ 33, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. તો આ રાષ્ટ્રીય આવકના નિર્દેશકો છે. ત્યારબાદ સવાલ 34, તેમાં સવાલ છે PQLIની સકારાત્મક બાબતો જણાવો. તો PQLIની આ સકારાત્મક બાબતો. પછી 5 સકારાત્મક બાબતો લેવાની. સવાલ 35, સાટા પ્રથામાં મૂલ્યમાપનની મુશ્કેલી ઉદાહરણ આપી સમજાવો. તો મૂલ્યમાપનની મુશ્કેલી અને આ તેના ઉદાહરણો આપેલા છે. સવાલ 36, નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો. સવાલ 37, RBIના બિન નાણાકીય કાર્યો સમજાવો. આ બિન નાણાકીય 5 કાર્યો છે. તો લખવા પછી માગ્યા હોય તેટલા 2 લખ્યા તો 2, તેના વિશે થોડાક ઉદાહરણો આપી દેવા અને નામ આપો તો નામ. સવાલ 38, થાપણોના વિવિધ પ્રકારો. તો આ થાપણોના વિવિધ પ્રકારો આપેલા છે. સવાલ 39, ભારતમાં ગ્રામીણ ગરીબીના કારણો ચર્ચો. તો આ ગ્રામીણ ગરીબીના કારણો કુદરતી પરિબળ, વસ્તી વિષયક પરિબળ. સવાલ 40, ચક્રીય બેરોજગારીની સમસ્યા કઈ રીતે હલ કરી શકાશે. તો ચક્રીય બેરોજગારીની સમસ્યાને હલ કરવાના ઉપાયો. સવાલ 41, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના સમજાવો. સવાલ 42, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ છે. રોજગારીનું સર્જન કરવા, ઉત્પાદન વૃદ્ધિ કરવી, ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ, નિકાસો વધારવી, શહેરીકરણ કેટલી રીતે થાય છે તે સમજાવો. સવાલ 44, સવાલ 46, ખાદ્ય જંગલમાં 45, સપ્તધાન્યાંકુર અર્કના ફાયદાઓ જણાવો. તો એના 3 ફાયદા છે. અને સવાલ 46, ખાદ્ય જંગલમાં સલાડ માટે કયા કયા શાકભાજી ઉગાડાય છે. તો સલાડ માટે મોરા, ગાજર, સલગમ, બીટ, ડુંગળી, લસણ, શક્કરિયા, ફુદીનો, લેટ્યુસ, પાર્સલી, પાલક, મેથી, ધાણા, સરસવ, ખાટી ભીંડી, તાંદરજો, સેલેરી વગેરે.
વિભાગ ડી વિભાગ 21 ગુણનો છે. એક જવાબના 3 ગુણ, 7, 13, 21, 7ના જવાબ દેવાના છે. સવાલો. જવાબ 47માં સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. સ્તંભ આકૃતિ દોરવામાં ધ્યાનમાં રાખવાની બધી બાબતો છે. સવાલ 48 આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. આ માથાદીઠ આવકને સમજાવેલી છે. સવાલ 49 માનવ વિકાસ આંકના ઘટકો જણાવ્યા. આંકનું મહત્વ અને મર્યાદાઓ જણાવો. તો આ માનવ વિકાસ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને તેના નિર્દેશકો, તેનો માપ. સવાલ 50 ગરીબીનું સ્વરૂપ સમજાવો. આ ગરીબીનું સ્વરૂપ નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી. સવાલ 51માં તેમાં બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો સમજાવો. તો તેમાં સમય, આવક, સંમતિ, ઉત્પાદકતા આટલું લેવાનું. સવાલ 52 વસ્તી વધારાને શા માટે અંધારી રાતનો શત્રુ કહે છે? કેમ કે વસ્તી વધારો દેખાતો નથી પણ તે બહુ નુકસાન કરે છે. સવાલ 53 ખેતીની નીચી ઉત્પાદકતા માટેના વસ્તીનું ભારણ પરિબળની સમજૂતી આપો. સવાલ 54 ભારતના વિદેશ વેપારની દિશામાં આવેલા ફેરફારો સવિસ્તાર જણાવો. આ બધા ફેરફારો UK, USA, OPEC દેશો. સવાલ 55 વેપાર તુલા અને લેણદેણની તુલાનો તફાવત. સવાલ 56 ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાંની ચર્ચા કરો. રાજ્યની માલિકીના સાહસો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનું ઉત્તેજન, આયાત નિકાસ, ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ વગેરે. વિભાગ ઈ. તેમાં સવાલ 57માં માર્શલ અને રોબર્ટસનના મતે નાણાંનો અર્થ જણાવી નાણાંના વિવિધ પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. તો નાણાંના વ્યાખ્યાઓ માર્શલના મતની, રોબર્ટસનના મતે વ્યાખ્યા નાણાંની, ત્યારબાદ નાણાંના કાર્ય અને નાણાંના પ્રકારો. તો કુલ નાણાં 6 જાતના નાણાં છે. તો અહીંયા જવાબ પૂરો. સવાલ 58 ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકોની ચર્ચા કરો. તેમાં અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. પછી બીજું તબીબી સગવડો અને શૌચાલયની સુવિધા. 49મો સવાલ વસ્તી નીતિનો અર્થ આપી સમજાવો. વસ્તી નીતિને સમજાવવાની છે વિગતે. તેમાં લોક શિક્ષણ અને જાગૃતિ, અસરકારક કુટુંબ નિયોજન, લગ્ન વય અને મહિલાનો દરજ્જો. 60 સવાલ ભારતમાં જાતિ પ્રમાણની ચર્ચા કરો. સવાલ 61 સ્થળાંતરના પ્રકારો સમજાવો. સ્થળાંતરના પ્રકારો સ્થળ આધારિત અને કારણ આધારિત, આંતરિક અને આંતરરાષ્ટ્રીય, આકર્ષણ અને અપાકર્ષણ. પછી સવાલ 62 સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની હકારાત્મક અસરોની સવિસ્તાર ચર્ચા કરો. આ તેનો અર્થ આપી અને તેની સવિસ્તાર ચર્ચા. હકારાત્મક અસરો આવકમાં વૃદ્ધિ થાય, દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો આવે. સવાલ છેલ્લો અને 63મો આંકડાકીય માહિતીને સમય આધારિત રેખાકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરો. તો આંકડાકીય માહિતી છે
તેનો સ્કેલ દોરવાનો છે આવી રીતે. જો આ રીતે સ્કેલ માપ દોરવાનો છે. ખાસ ધ્યાન આપજો, વ્યવસ્થિત જોઈ લેજો માપને આધારે. અને આ તેનું વિશ્લેષણ કઈ રીતે એમાં કહેવા માગે છે. તો આ રીતે સેક્શન ઈના બધા જવાબ પૂરા થાય. ટોટલ 25 ગુણનો સેક્શન ઈ છે. તો આ રીતે બધા જવાબો પાકા કરવા, લખવા. પેપર આખું લખવાનું હોય તો એક બુકમાં લખવું અથવા તો સપ્લીમાં લખવું, અને ડાયરેક્ટ પાકા કરવા હોય તો પણ સારું પડશે. થેન્ક યુ વેરી મચ.